પંચમહાલના શહેરા નગરમાં આવેલી નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાનું નવીન મકાન 415 લાખના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પાર્થિવ દરજી। આજરોજ શહેરા કુમાર શાળા અને કન્યા શાળાના 30 ઓરડાઓ માટેનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું। આ ઓરડાઓ લગભગ કેટલાય વર્ષોથી 125 વર્ષ કે એની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા। વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું, બાળકોને બેસવા માટેની ખૂબ તકલીફ હતી। એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે 4 કરોડ ને 15 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવીને 30 ઓરડાઓનું આજે બાળકો માટે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, લોકાર્પણ કરવામાં આવેલું છે। અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલમાં જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનું 384 અને બીજા 64 એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે। એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે તો એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે। એટલે શહેરા તાલુકાના બાળકો માટે, કન્યા શાળાના બાળકો માટે, કુમાર શાળાના બાળકો માટે સારી રીતે ભણે, સ્માર્ટ ક્લાસ, આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે વ્યવસ્થા કરેલી છે। એટલે મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઓ, ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજના દિવસે 30 ઓરડાનું લોકાર્પણ કરવામાં આવેલું। બાળકોની કન્યા શાળામાં આવવા માટેનો રસ્તાની જે થોડી તકલીફ છે એની અંદર મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા મેં આજરોજ ફાળવ્યા છે, જાહેરાત કરી છે। એટલે એ પણ બાળકોના આવવા માટેની તકલીફ ન પડે કન્યાઓને એના માટેની ગ્રાન્ટ આપી। આજે શહેરા તાલુકાની અંદર 13 કન્યા શાળા અને બીજા 17 કુમાર શાળાના કરીને 30 ઓરડાઓ છે એના લોકાર્પણ કાર્યક્રમ છે એ વિધિવત રીતે ખૂબ સરસ રીતે સંપન્ન થયું। આ સિવાય તાલુકાની અંદર બાકી જે ઓરડાઓ છે એના પણ 6 ટેન્ડર ભરાઈ ગયા છે અને એના પણ વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આવી જશે। હમણાં 4મી તારીખ સુધી રીટેન્ડરિંગની પણ જાહેરાત પૂર્ણ થઈ છે। એટલે એમાં પણ આશા છે કે બાકીના જે ઓરડાઓ છે એ પણ એની અંદર મંજૂર થશે। તે સિવાય નવા જે બાકી ઓરડાઓ છે, નવા જે ટેન્ડરિંગમાં છે, ફ્યુચર ટેન્ડરમાં આવશે એ પણ ઝડપથી પૂર્ણ થશે। એટલે ઓરડાઓની જે સ્થિતિ છે એ અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં છે। વધુમાં વધુ ઓરડાઓ છે, શાળાઓ છે એ નવીનીકરણ તરફ છે। એ ઉપરાંત સ્માર્ટ ક્લાસ પણ શાળાઓમાં ઉપલબ્ધ થઈ ગઈ છે। ધોરણ 6 થી 8ની અંદર તમામ વર્ગ દીઠ સ્માર્ટ વર્ગ મળે છે। 15 કોમ્પ્યુટર ધરાવતી અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ શાળાઓમાં સજ્જ છે।